હાલ એક મુખ્ય સમાચાર સામે આવી રહ્યા છે। વાવથરા જિલ્લાથી ખાનદાની વારસો સેવાની સુવાસ શ્રાદ્ધમાં ભરોસાનું બીજું નામ અર્જુનસિંહ વાઘેલા। સત્તાને હોદ્દા આવે અને જાય છે, પણ જે લોકોના હૃદય પર રાજ કરે છે તે જ સાચા જનપ્રતિનિધિ કહેવાય છે। જેમાં થરાદ પંથકની વાત કરવામાં આવે ત્યારે રાજવી પરિવારનું તેજ અને જનસેવાની મહેક ધરાવતું એક નામ અચૂક લેવાય છે, જેમાં અર્જુનસિંહ જનકસિંહ વાઘેલા બાપુ વર્ષોથી થરાદની જનતા સાથે લોહીના સંબંધ જેવો નાતો ધરાવતા અર્જુનસિંહ બાપુ આજે આ વિસ્તારની લોકશાહી અને સામાજિક ચેતનાના મજબૂત સ્તંભ ગણાય છે। જેમાં રાજવી પરિવારમાંથી આવતા હોવા છતાં અર્જુનસિંહ બાપુની કાર્યશૈલી એક સામાન્ય માણસને સ્પર્શી જાય તેવી રહી છે। જેમાં ગરીબોના બેલી અને જરૂરિયાતમંદોના સહાયક તરીકે તેમણે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે। જેમાં થરાદના છેવાડાના માનવી સુધી પહોંચવું અને તેની મુશ્કેલીમાં ભાગીદાર બનવું એ તેમની વર્ષોની તપસ્યાનું પરિણામ છે। જેમાં અર્જુનસિંહ બાપુની ઓળખ માત્ર એક સામાજિક કાર્યકર તરીકે જ નહીં, પણ એક એવા અગ્રણી તરીકે છે જે અન્યાય સામે અવાજ ઉઠાવવામાં ક્યારેય પાછી પાની કરતા નથી। જેમાં સરકારી કચેરી હોય કે સામાજિક પ્લેટફોર્મ, થરાદના પ્રશ્નને મજબૂતીથી રજૂ કરવાની તેમની કળા અજોડ છે। જેમાં થરાદમાં કોઈ પણ નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર દરેકના ઘરે સુખ હોય કે દુઃખ, અર્જુનસિંહ બાપુની હાજરી એ પરિવાર માટે મોટું આશ્વાસન બની રહે છે। જેમાં દુષ્કાળ હોય, પૂર હોય કે પછી સામાજિક મુશ્કેલી, અર્જુનસિંહ બાપુ હંમેશા પદ કે પ્રતિષ્ઠાની પરવા કર્યા વગર મેદાનમાં રહી લોકોની સેવા કરી રહ્યા છે। જેમાં સામાન્ય પ્રજાને જ્યારે વહીવટી તંત્ર સામે મુશ્કેલી પડે છે ત્યારે અર્જુનસિંહ બાપુ તેમની ઢાલ બની ઊભા રહે છે અને તેમણે હંમેશા તમામ જ્ઞાતિ જાતિના લોકો સાથે રાખી થરાદના સામાજિક તાણાવાણાને મજબૂત કર્યા છે। જેમાં વારસામાં મળેલી ખાનદાનીને તેમણે જનસેવાની સુવાસથી દીપાવી છે। જેમાં લોકોના મતે અર્જુનસિંહ બાપુ એટલે એવું વ્યક્તિત્વ જે શબ્દોમાં ઓછું અને કામમાં વધુ માને છે। જ્યારે પણ થરાદ પર કોઈ સંકટ આવ્યું છે અથવા કોઈ મોટા આયોજનની વાત હોય ત્યારે અર્જુનસિંહ બાપુએ હંમેશા નેતૃત્વ પૂરું પાડ્યું છે અને તેમની આ નિસ્વાર્થ સેવાને કારણે જ આજે તેઓ થરાદવાસીઓના આદર અને અતૂટ વિશ્વાસનું કેન્દ્ર બન્યા છે। જેમાં અર્જુનસિંહ જનકસિંહ વાઘેલા બાપુ માત્ર એક નામ નથી, પણ થરાદની અસ્મિતા અને જનસેવાનું એક જીવંત ઉદાહરણ છે। જેમાં રાજવી વારસાને જનસેવામાં હોમી દેનાર આવા વિરલ વ્યક્તિત્વ પર આજે સમગ્ર થરાદ ગૌરવ અનુભવી રહ્યું છે। એવા ક્યુમભાઈ ચૌહાણ, વાવ થરાદ।